તો જૂનાગઢમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભરી જતા મુશ્કેલી વધી છે। અયોધ્યા એપાર્ટમેન્ટમાં 7 જેટલા લોકો બીમાર પડ્યા છે। દૂષિત પાણીના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે। ગટરનું કામ ચાલતું હોવાથી પીવાનું અને દૂષિત પાણી મિક્સ થયું હતું। દૂષિત પાણીના કારણે અનેક લોકોને ઝાડા ઉલટી થયા હતા। 60 વર્ષના હરસુખભાઈનું બીમારીથી મૃત્યુ થયાનો દાવો। સ્થાનિકોએ શુદ્ધ પાણીનું વિતરણ કરવાની માંગ કરી છે। અમારા વારે વારે આ પ્રશ્ન ઉભો થાય છે। પાછળની ગટરનું પાણી અમારા સબમર્સિબલમાં ફેરવાઈ જાય છે દર વખતે, એટલે અમારે વારે વારે આ કેસ ઉભા થાય છે। અમારા અટાણે 4 થી 5 ઘરના સભ્યો અટાણે દવાખાનામાં દાખલ છે અને એ સિવિલમાં ગયા હતા। સિવિલમાંથી અટાણીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા છે બીજે ઠેકાણે। ને હસમુખભાઈ રાણીગા અમારા ગરબી મંડળના સભ્ય છે। અમારું વારે વારે અમારા ગરબીનું કામ બહુ જ કરે છે, એ આખું કામ કરે છે। અટાણે અવસાન પામ્યા છે તો અમારું એપાર્ટમેન્ટ અટાણે બહુ દુઃખમાં છે, કારણ કે ખરેખર હસમુખભાઈ જેવો માણસ અમારા એપાર્ટમેન્ટથી વયા ગયા એટલે અમને બહુ દુઃખ થયું સાહેબ છે। પાણીમાં અમારે દુર્ગંધ જાણે ગટરની વાસ આવતી ને એવું અમને વાસ પહેલામાં નળી ચાલુ કરી એ ભેગું અમે પાણી લઈ ભેગી અમને વાસ આવે છે અંદર, અને એ પાણી પીવાથી આ પ્રશ્ન અમારો ઉભો થાય છે દર વખતે। ઝાડા ઉલટીનો કેસ ઉભો થાય છે દર વખતે। 15 દિવસથી પાણી ખરાબ આવે છે અને ગટરનું પાણી ભળી ગયેલ છે, તેથી બધા બીમાર પડે છે। ઝાડા ઉલટીના કેસ વધારે છે। 5 થી 10 જણાને દાખલ કરેલ છે સિવિલ હોસ્પિટલમાં, તેમજ એક ભાઈનું એક્સપાયર થયેલ છે। મને પણ 6 થી 7 દિવસથી ઝાડા ઉલટીના કેસમાં હું પણ આવેલ છે, તેથી દવા લીધેલ છે। ગંદુ પાણી પીવાથી થયેલ છે અને તેમાં ગટરના પાણીની વાસ આવે છે અને ગટરનું પાણી આવતું હોય એવું લાગે છે। અત્યારે અમારે છે ને બહાર ગટરનું કામ ચાલુ છે ને 15-20 દિવસથી, તો અમારો છે ને ગટરનું પાણી છે ને બોરમાં ભળી ગયું છે, તેથી પાણી દૂષિત થઈ ગયું છે। અત્યારે 15 થી 16 જણાને અમારે એવી રીતે ઝાડા ઉલટીના કેસ છે અને એમાંથી 4 જણા અત્યારે દાખલ કરેલ છે અને એમાંથી એક એક્સપાયર થઈ ગયા છે। તો આ કામ માટે જલ્દીથી જલ્દી નિવારણ કરવામાં આવે। મહાનગરપાલિકાને અમે આને પહેલા રજૂઆત કરેલી હતી, પણ એ લોકોએ કોઈ એવી રીતે જવાબ નથી દીધો કે અમારું પાણી ન કહેવાય, આ એવી રીતે અમને આડો જવાબ દીધો છે। બસ એવી રીતે આ જલ્દીથી જલ્દી કામ પૂર્ણ થાય એવી અમારી છે ને નમ્ર અપીલ છે। અયોધ્યા એપાર્ટમેન્ટની અંદર પાણીના બોરમાં મહાનગરપાલિકાની જે ગટરનું કામ ચાલુ છે એને જે ખોદકામ થયેલ છે, પાણીનું ભળી જતા આ એપાર્ટમેન્ટની અંદર લગભગ 12-15 જણા લોકોને હાલત ખરાબ થઈ ગઈ છે। ઝાડા ઉલટી જેવો 12-15 બનાવ છે, જેમાંથી 4 થી 5 હોસ્પિટલાઇઝ છે અને એક એક્સપાયર થઈ ગઈ છે। એક્સપાયર થયેલી અમારા કુટુંબી કાકા થાય છે। આ બાબતે અમારા દ્વારા કમિશનરશ્રી અને અલ્પેશ ચાવડાને કોલ કરી અને વાત કરેલ હતી કે ભાઈ એપાર્ટમેન્ટની અંદર જે આ પાણી ભળી ગયું છે તો તમે તાત્કાલિક અહીંનું પાણી છે ટાંકાનું એ બદલી અને મહાનગરપાલિકામાંથી પાણી આપવું, જેથી આગળ આવા બનાવ ન બને અને બોર છે એની ચકાસણી કરો। આમ છતાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ નગરપાલિકાનું પાણી નથી, એ બોરનું પાણી છે, અમારી એમાં કોઈ જવાબદારી આવતી નથી। આ એપાર્ટમેન્ટ જૂનાગઢ મહાનગરપાલિકામાં કંઈ આવતું એવું લાગતું નથી, કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અને આ બનાવને લીધે એક મરણ થઈ ગયેલ છે।